નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર દેશી ગમરાનો સોરો। આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવું ફળ લઈને આવ્યો છું જે ફળનું તમે જો નિયમિત સેવન કરશો, કહેવાનો મતલબ કે આવા શિયાળાની અંદર એટલે કે કડકડતી ઠંડીના અંદર જો તમે આ ફળનું સેવન કરશો તો તમારા શરીરના અંદર ગજબના ફાયદાઓ થશે, એટલું યાદ રાખજો। અને તમે જે મારા વિડીયો નજારા જોઈ શકો છો, આ ફળ છે દાડમ છે। આમતોર પર તમે દાડમ તો ખાધી છે, પણ દાડમના અંદર જે બીજ હોય છે એ બીજના ગજબના ફાયદાઓ છે, એટલું યાદ રાખજો। એના અંદર જે બીજ હોય છે, જો તમે એ બીજનું સેવન કરશો તો તમને છે ને મધુર લાગશે, ખટ મીઠું એટલે કે ખાટાશ જેવું લાગશે તમને। જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને ઓના બીજનું સેવન કરશો, કહેવાનો મતલબ તો તમારા શરીરના અંદર સફેદ પેટ્રોલ વધશે, એટલે સમજી જાજો। અને તમારું પાચનતંત્ર એટલું બધું મજબૂત થશે કે તમે જે ખાશો ને પચી જશે, પ્લસ મેઘાજનક છે, એટલું યાદ રાખજો। તમારા શરીરના અંદર જો શારીરિક નબળાઈ રહેતી હોય, જે એનર્જી ગાયબ થઈ ચૂકેલી હોય અને એનર્જીને પાછી લાવી હોય, એટલે કહેવાનો મતલબ કે તમે જો બળ વધારવા માગતા હોય તો એના માટે તેના રામબાણ છે, એટલે કે બળવર્ધક છે। ઘાટા હોય તો જો તમને ઝાડા રહેતા હોય, મરડો રહેતો હોય, એટલે કે તમારો ઝાડા છે બંધાતો ના હોય, એટલે કે તમને કઠણ લૂંટી જવાનું આવતું ના હોય, કહેવાનો મતલબ એટલે કે તમને એવા ઝાડા રહેતા હોય ને કે તમે ઝાડાથી ધોવરાઈ જાત, એટલે કે તમારું આખું શરીર ધોવરાઈ જતું હોય, એ ધોવરાઈ જતું શરીરને જો બચાવવું હોય તો એના માટે થઈને દાડમ છે ખૂબ જ ઉપયોગી છે, એટલું યાદ રાખજો। કારણ કે તમારા શરીરના અંદર જો લાલ કલરની કમી રહેતી હોય, કહેવાનો મતલબ કે આયર્નની કમી રહેતી હોય, એટલે કે હિમોગ્લોબિનની કમી રહેતી હોય, એનિમિયા જેવો રોગ રહેતો હોય તો એને પણ આમ મટાડશે, એટલું યાદ રાખજો। કારણ કે તમારા શરીરના અંદર એટલો બધો લાલ કલર વધી જશે ને કે તમારે છે લાલ કલરની જરૂર પડશે નહીં, એટલું યાદ રાખજો। કારણ કે લાલ કલર વધારવા માટે ખાસ કરીને ખૂબ જ ઉપયોગી છે આ ફળ। આમતોર પર તમે આ ફળનું સેવન કરો ને ત્યારે એમને તમારે આખું ટાટકાઈ જવાનું, એટલે કે ઝાપુટી જવાનું, કહેવાનો મતલબ કે ઓના અંદર બીજે પણ ખાઈ જવાના અને આ સૂત્રે પણ ખાઈ જવાના, એટલું યાદ રાખજો। કારણ કે સૂત્ર ખાવાના પણ ગજબના ફાયદાઓ છે। નિયમિત જો તમે એક દાડમનું સેવન કરશો કો તો 2 દાડમનું સેવન કરશો તો તમે મને યાદ કરશો, તમારું જો લીવર જો ખરાબ હશે એ પણ મજબૂત હશે। તમારા જો ફેફસાની લગતી કોઈ પ્રકારની બીમારી રહેતી છે, તમે જો બીડીઓ પી કરીને કો તો દારૂની પોટલી પી કરીને જો કો તો મોતની મિસાઇલ એટલે કે સિગરેટનું વધારે પડતું સેવન કરીને જો તમારા તમે ફેફસા બગાડ્યા હોય, એટલે કે તમે વ્યસન કર્યું હોય અને જો તમારા ફેફસા ખરાબ થઈ ચૂકેલા તો એને મટાડવા માટે થઈને અને ફેફસાને ફરી રીતે સજીવન કરવા માટે થઈને આ દાડમ છે ને ખૂબ જ ઉપયોગી છે। આ દાડમ છે ને તમારા હૃદયને એકદમ મજબૂત કરી નાખશે, એટલું યાદ રાખજો। કારણ કે તમારા શરીરના અંદર જે બ્લોકેજ નસો એને ખોલશે અને તમારા અંગો સુધી લોહીને પહોંચાડશે, એટલું યાદ રાખજો। આ દાડમ નિયમિત જો તમે એક દાડમનું સેવન કરશો તો તમારા એટલા બધા આંતરડા મજબૂત થઈ જશે કે તમે કલ્પના પણ કરી નહીં હોય। કારણ કે દાડમ ખાવાના છે ને મૂલ્યવાન ફાયદાઓ છે, અને એક દાડમના તો ચમત્કારિક ફાયદાઓ છે, એટલું યાદ રાખજો। કારણ કે આ ચમત્કારથી ભરપૂર છે, એટલું યાદ રાખજો। દાડમ શિયાળાની અંદર ઘણી બધી જોવા મળે છે। કારણ કે એક જગ્યાએ હું હનુમાન દાદાના દર્શન કરવા જતો, એટલે કે હું ઘણી વખત જઉં છું। એક ગીળા ગોમ છે, આપણે બનાસકાંઠા મકા છે, એ હનુમાન દાદાનું મંદિર મસ્ત છે, ઢગલો છે મોટો નારિયેળનો। કારણ કે હું હનુમાન દાદાને બહુ માનું છું, એ આજુબાજુનો જે વિસ્તાર છે એ જગ્યાએ દાડમ વધારે જોવા મળતી હોય, એટલું યાદ રાખજો। અને ખાસ કરીને આ દાડમ છે ને ઈરાનના અંદર વધારે પાક છે, એટલું યાદ રાખજો। કારણ કે ઈરાનથી આવેલી છે દાડમ, એટલું યાદ રાખજો। દાડમ છે ને 12 માસ જોવા મળે છે, એટલું યાદ રાખજો। કોઈ એવો ટાઈમ હોતો નથી કે જોવા નથી મળે, 12 માસ જોવા મળશે આ ફળ। કો તો તમે જે દાડમના બીજ આવી છે એ બીજનું જો તમે સેવન કરશો, એટલે કે જ્યુસ બનાવીને પીશો, એનો રસ બનાવીને પીશો તો તમે કલ્પના પણ કરી નહીં હોય તમારા શરીરના અંદર એવું પરિવર્તન આવશે, એટલું તમારા શરીરના અંદર જે એનર્જી ગાયબ થઈ ચૂકેલી હોય, એટલે કે પાવર શક્તિ ગાયબ થઈ ચૂકેલી હોય, એ પાછી આવશે। તમારા શરીરના અંદર જો શરૂઆતના અંદર જો કેન્સર રહેતું હોય અને કેન્સર કોષો રહેતા હોય, એને મટાડવા તો એના માટે નહીં રામબાણ છે, એટલું યાદ રાખજો। કો તો તમારા શરીરના અંદર જો ડાયાબિટીસ રહેતી હોય, સુગર લેવાનું પ્રમાણ વધી જતું હોય, ગ્લુકોઝ લેવાનું પ્રમાણ વધી જતું હોય, અને જો તમારે ડાયાબિટીસથી બચવું હોય, ડાયાબિટીસ તમને 1ની વખત 2ની હોય, એને મટાડવી અને એને કંટ્રોલમાં કરવી હોય તો એના માટે થઈને એક દાડમ ખૂબ જ ઉપયોગી છે, એટલું યાદ રાખજો। વહેલી સવારે ઉઠીને જો તમે એક દાડમ ખાશો ને, તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન શક્તિ એટલી બધી મજબૂત થઈ જશે ને કે આમાં તમે જે ખાશો ને પચી જશે, એટલું યાદ રાખજો। કહેવાનું મતલબ કે વહેલી સવારે ઉઠીને તમારે એક આધું કાચું તો ફળ ખાવું એટલે, કારણ કે કાચું ખાવાથી તમારું પાચનતંત્ર વધારે મજબૂત થાય છે, એટલું યાદ રાખજો। જો તમે તમારી ચહેરાની સુંદરતા વધારવા માગતા હોય અને તમે બહુ રૂપાળા થવા માગતા હોય, એટલે કે બધા જેવા થવા માગતા હોય અને બહુ રૂપાળા થવા માગતા હોય, ગાટા હોય તો તમે કાળા હોય અને ધોળા થવા માગતા હોય તો એના માટે થઈને આ દાડમ છે ને ખૂબ જ ઉપયોગી છે, એટલું યાદ રાખજો। નિયમિત તમે દાડમનું સેવન કરશો ને તો તમારા ચહેરાની અંદર રોનક શક્તિ આવશે, એટલે કે તેજ શક્તિ આવશે। તમને જો મૂઢાની અંદર દુર્ગંધ રહેતી હોય, મૂઢાની અંદર વાસ આવતી હોય, મૂઢાની લગતી એટલી જે પ્રકારની બીમારી રહેતી, તમને કાગડા રહેતા હોય, મૂઢું તમારું ફ્રેશ કરવું હોય તો એના માટે થઈને એક દાડમ છે ને ખૂબ જ રામબાણ સાબિત થાય છે, એટલું યાદ રાખજો। તમને જો ઉલટી વળે એવું થતું ઉલટી થતી હોય તો એક દાડમનું નિયમિત સેવન કરો, તમે મને યાદ કરશો, તમારી ઉલટી વળતી પણ બંધ થઈ જશે, એટલું યાદ રાખજો। તમારા શરીરના અંદર જો ટેમ્પરેચર વધતું એટલે કે તમે પિત્તની લગતી બીમારીથી પીડાતા હોય અને પિત્તને છે ને
કંટ્રોલમાં કરવો, એટલે કે તમારા શરીરને થોડી ઘણી ઠંડક લાવીએ તો એના માટે થઈને આ બીટ રામબાણ સાબિત થાય એટલું યાદ રાખજો. કારણ કે બીટ વિશે તંદુરસ્ત છે પણ સાથે સાથે એ ઠંડી પ્રકૃતિવાળું છે એટલું યાદ રાખજો. બીટ સોરી માફ કરજો, હું બીટ કહું છું, આ છે દાડમ. ભૂલચૂક થાય હો મિત્રો. તમે જો એક દાડમની વહેલી સવારે ઉઠીને સેવન કરશો તો જલ્દી પચી જશે એટલું યાદ, કારણ કે આ પચવામાં હલકું છે. તમને જો ફોરો વધતો તાવ રહેતો હોય તો એ તાવને મટાડે છે અને તમારા અવાજને એકદમ સુધારે છે, એટલે કે કંઠને એકદમ સુધારે છે. ખાસ કરીને દાડમના અંદર વિટામિન એ અને વિટામિન સી હોવાથી, એટલે કહેવાનું મતલબ કે વિટામિન એ હોવાથી ઓખોની રોનક શક્તિને વધારે છે, તે શક્તિને વધારે છે. પ્લસ વિટામિન સી છે ને તમારા હાડકાને મજબૂત કરે છે, એટલે કે હાડકા એકદમ એટલા મજબૂત કરી નાખે છે ને કે તમારે છે ને કેલ્શિયમવાળા આહારની કોઈ લેવાની જરૂર પડતી નથી એટલું યાદ રાખજો. કહેવાનો મતલબ એવો છે કે તમે દાડમના બીજનું સેવન કરી શકો છો, કોઈ તો દાડમના બીજનું જ્યુસ બનાવીને પી શકો છો. તમારું મન કેમ કરવાનું છે એટલું યાદ રાખો. ખાસ કરીને મગજને એકદમ સુધારે છે એટલું યાદ રાખજો. મગજને એકદમ શાંત કરે છે, આપણા આત્માને તન મનને એકદમ શાંત કરી નાખે છે એક દાડમ એટલું યાદ રાખજો. હા મિત્રો, દિલથી, પ્રેમથી, લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું. મારા સાથીઓ, મારા મિત્રો, મારી બહેનો, પ્લીઝ તમે જો મારી ચેનલના અંદર જો નવી હોય, એટલે કે નવા હોય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જે લાલ કલરનું બટન છે એને દબાઈ લેજો, બેલ આઇકન પર ક્લિક કરી લેજો, લાઇક અને કોમેન્ટ કરજો પ્લીઝ. સાથીઓ, મારા વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. તમે જો મારા વિડીયોને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે, પ્લસ મારી આબરૂ વધશે, મારી ક્રેડિટ વધશે, મને વિડીયો બનાવી શોખ થશે. મિત્રો, તમારા જેટલા ભાઈ બહેનો હોય, જેટલા સાથીઓ હોય, જેટલા મિત્રો, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે. બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. હા મિત્રો, જો તમારી હેલ્થથી લગતી કોઈ બીમારી ન લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો, હું ન લગતો જરૂર વિડીયો બનાવીશ. મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર. આવજો, બાય બાય, સી યુ, ટાટા.